જય દીપક દાદા. બીજું અમીબેન ને કઈ નવ કલમોનું કેવું રહ્યું પછી હવે 2 દિવસથી? મને શિબિરમાં બહુ સરસ અનુભવ રહ્યો હમ. હસમુખાનજી. એટલે પહેલી વાત તો એ છે કે આ નવ કલમની જે ભાવના હતી ને, તો મને હમ. એવું હતું કે હવે આપણા માટે તો આજ્ઞા ની વધારે કિંમત છે એમ. નવ કલમની હમ. ભાવનાથી તો હવે આ ડિસ્ચાર્જમાં તો કઈ ફેરફાર થશે નહીં. પણ હમ. હવે મને એવું ક્લિક થયું 3 દિવસમાં કે આ નવ હમ. કલમથી તારણ નીકળે છે. હમ. આજના સંજોગ જે જે બધા સંજોગો આવે છે, એવા બધા હમ. હલાવી દે એવા સંજોગ આવે કે જ્યાં આપણને એકદમ હમ. સફોકેશન કરાવે, એ બધા સંજોગો આવે તો એમાં તારણ નહોતું નીકળતું કે હમ. શું કારણથી આવું બન્યું છે આપણી સાથે, કે બન- આવા વિચારો હમ. કેમ આવે છે, કે આવા કેમ લોકો આપણા સાથે વ્યવહાર કરી જાય છે કરીને. ખર્ચ. તો હમ. મને આ હમ. શિબિરમાં એ અનુભવ થયો કે બધી હમ. નવ કલમોમાંથી બધી ભંગ કરીને આવેલી, બધા કાયદા હમ. તોડીને આવેલા છે. આવેલા છે, એટલે હા. એટલે આ તંતીલી ભાષાનો છે, અપમાન આવે, હમ. પછી અહમ પણ દુભાય, પછી હમ. ખોરાકમાં પણ અજાગૃતિ બધું. એટલે બધું. પ્રતિક્રમણ રૂપ જ છે આ. એ એકદમ આખી ફિટ થઈ ગયું, નવકલમાં, હા. હમ. આખું ફિટ થઈ આખે ગયું. આખું પ્રતિક્રમણ જ છે અંદર. હા. એવું છે. અને આપણે સવારથી સાંજ સુધી જઈએ, અને જ્યાં જ્યાં પણ આપણે જોઈએ તો જ્યાં જ્યાં પણ નવ કલમનો ભંગ થાય છે, એ હા. જાગૃતિ આપણી ઊભી થાય છે. હા, ઊભી સમજાય ને? થાય છે. કે હા. બોલવાની અંદર છે તો કે ભાઈ ગમે તેમ બોલી નાખીએ આપણે. બરોબર, હા. આપણાથી અંડરમાં જે કામ કરતો હોય તો એને હમ. માટે અભાવ તિરસ્કાર રહ્યા કરે. એ આપણા હા. અંદર કામ કરતો હોય ને, આપણી ઓફિસમાં આપણી સામે આવીને બેસી જાય ને, હા. તો આપણને એની માટે અભાવ તિરસ્કાર કે આ કેમ બેસી ગયો હા. સામે. એને તો ઉભા હા. રહેવાનું હોય. સમજાય ને? આ હા. વ્યવહારમાં ઉભા રહેવાનું એ વ્યવહારની સમજણ છે. પરંતુ આપણે હમ. મોક્ષે જવું છે, તો આપણે એ સમજ શું હોવું જોઈએ કે